જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, એલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવે છે. જેમાં પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ 100+ વિડીયો બનેલા છે, જેમાં 6000+ MCQ છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું હેલ્પર માટે ઉપયોગી MCQ ટેકનિકલ અને નોન ટેકનિકલ. તો તેના પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો, એક્ઝામ ગમે ત્યારે આવી શકે છે, મહિનામાં અથવા તો 2 મહિનાની અંદર આવી શકે છે. તો જે ટાઈમ છે તેનો સદુપયોગ કરી અને તૈયારી ચાલુ રાખવી. ગમે ત્યારે પરીક્ષા હોઈ શકે, એનો કોઈ ફિક્સ ટાઈમ નથી આપેલો, પરંતુ ગમે ત્યારે પરીક્ષાનું આયોજન કરી શકે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. જે આઈએમપી પ્રશ્નો છે, જે તમારી એક્ઝામમાં પૂછાય એવા જીકેના પ્રશ્નો છે. પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે? તો પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે જીપ્સમમાંથી બને છે. નેક્સ્ટ, એસ અને પી તરંગો શાની સાથે સંબંધિત છે? એસ અને પી તરંગો શાની સાથે સંબંધ ધરાવે છે? તો ભૂકંપ સાથે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 1972, 1975, 1982, 1985. તો તેનો સાચો જવાબ છે 1972માં. જીકેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. નીચેનામાંથી કોણ મિથેનનો સ્ત્રોત છે? વેટલેન્ડ એટલે કે આદ્ર સ્થળ, તાપીય વિદ્યુત મથક, સિમેન્ટ ઉદ્યોગ, તાપીય શક્તિ સંયંત્ર. તો તેનો સાચો જવાબ છે વેટલેન્ડ. વાતાવરણનું સૌથી નીચેનું સ્તર કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ટ્રોપોસ્ફિયરના નામે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, સ્વતંત્રતા પછી જળ પ્રદૂષણ અંગેનો કાયદો ઘડનાર પ્રથમ રાજ્ય કયું છે? તો તેનો સાચો જવાબ છે ઓરિસ્સા. આપત્તિ સંચાલનમાં કયા સંસાધનનો ઉપયોગી થાય છે? ઉપગ્રહ, હેમ રેડિયો, વેધશાળા. તો તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જીકેનો. ભારતમાં કયું રાજ્ય પવન ઉર્જાથી સૌથી વધારે વીજળી ઉત્પાદન કરે છે? ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ. તેનો સાચો જવાબ છે તમિલનાડુ. સંરક્ષિત સ્મારકોના કેટલા મીટરની અંદર બાંધકામની મનાઈ છે? તો તેનો સાચો જવાબ છે 100 મીટર. નેક્સ્ટ, પર્યાવરણમાં પ્રદૂષકોની ઉપસ્થિતિને સામાન્ય રીતે પીપીએમમાં દર્શાવવામાં આવે છે. આ પીપીએમનું પૂરું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન. નેક્સ્ટ, અમૃત વર્ષિણી વાવ ક્યાં આવેલી છે? પાલનપુર, જુનાગઢ, અમદાવાદ, ચાંપાનેર. તો તેનો સાચો જવાબ છે અમદાવાદ. નેક્સ્ટ, કુતુબુદ્દીન ઐબકે 2 વાર ગુજરાત ઉપર ચડાઈ કરીને પાટણ લૂંટ્યું હતું, ત્યારે ગુજરાતના વહીવટની જવાબદારી કોણે સ્વીકારી હતી? વિસલદેવ વાઘેલા, ભીમદેવ પ્રથમ, લવણ પ્રસાદ, વિમલ મંત્રી. તો તેનો સાચો જવાબ છે લવણ પ્રસાદે. સલ્તનત યુગના ગુજરાતમાં સૌથી વધારે સમૃદ્ધ બંદર કયું હતું? દીવ, સુરત, ઓખા, ખંભાત. તો તેનો સાચો જવાબ છે ખંભાત. મહાત્મા ગાંધી કેટલી વાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા? 1 વાર, 2 વાર, 3 વાર, ક્યારે નહીં? તો તેનો સાચો જવાબ છે 1 વાર. ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા કયા શહેરમાં શરૂ થઈ હતી? સુરત 1826, સુરત 1842, અમદાવાદ 1852, અમદાવાદ 1866. તો તેનો સાચો જવાબ છે સુરત 1842માં. ગુપ્ત શાસનના પતન બાદ ગુજરાતમાં કયો વંશ સત્તામાં આવ્યો? સોલંકી, ચાવડા, મૈત્રક, વાઘેલા. તો તેનો સાચો જવાબ છે મૈત્રક વંશ. સિંધુ સંસ્કૃતિના લોકો કયા દેવની પૂજા કરતા હતા? તો તેનો સાચો જવાબ છે પશુપતિ. ગુજરાતમાં ફ્લોર સ્પાર ક્યાંથી મળી આવે છે? તો તેનો સાચો જવાબ છે આંબા ડુંગરમાંથી. નેક્સ્ટ, કદમ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો તેનો સાચો જવાબ છે કુમુદિની લાકિયા. સોલંકી કાળમાં ગુજરાતમાં કયો ધર્મ અસ્ત પામ્યો હતો? તો તેનો સાચો જવાબ છે બૌદ્ધ ધર્મ. નેક્સ્ટ, રીખવદેવ જૈનોનો મેળો ક્યાં ભરાય છે? તો તેનો સાચો જવાબ છે ભરૂચમાં.
રૂડીબાઈની વાવનું અન્ય પ્રચલિત નામ શું છે? રૂડીબાઈની વાવનું અન્ય પ્રચલિત નામ છે અડાલજની વાવ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નેક્સ્ટ હવે ટેકનિકલ પ્રશ્નોની ચર્ચા કરીશું. જમણી તરફના વેલ્ડિંગમાં ફિલર રોડનો કોણ શું હોવો જોઈએ? 30 થી 40 એંગલ, 40 થી 50 ડિગ્રી, 50 થી 60, 60 થી 70. તો તેનો સાચો જવાબ છે 30 થી 40. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નેક્સ્ટ, ગેસ સિલિન્ડર ઉત્પાદનમાં કયું મટીરિયલ વપરાય છે? ફોર્ડ સ્ટીલ, નિકલ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, સોલિડ ડ્રોવન સ્ટીલ. તો તેનો સાચો જવાબ છે સોલિડ ડ્રોવન સ્ટીલ. નેક્સ્ટ, ઓક્સિડાઇઝિંગ જ્યોતનો ઉપયોગ શું છે? કાસ્ટ આયર્નના વેલ્ડિંગ માટે યોગ્ય, પિત્તળના વેલ્ડિંગ માટે યોગ્ય, માઇલ્ડ સ્ટીલના વેલ્ડિંગ માટે યોગ્ય, સ્ટેલાઇટ પાઇપ વેલ્ડિંગ માટે યોગ્ય. તો તેનો સાચો જવાબ છે પિત્તળના વેલ્ડિંગ માટે ઓક્સિડાઇઝિંગ જ્યોતનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, ઓક્સી એસિટિલિન જ્યોતમાં સૌથી ગરમ બિંદુ કયું છે? બહારનો કોન, બહારનો એન્વેલોપ, અંદરનો એન્વેલોપ, અંદરનો કોન. તો તેનો સાચો જવાબ છે અંદરનો કોન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આર્ક વેલ્ડિંગમાં નીચાકરણને કારણે કઈ ખામી થાય છે? છિદ્રાળુતા, અંડરકટ, ફ્યુઝનનો અભાવ, અતિશય પેનિટ્રેશન. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ફ્યુઝનનો અભાવ. આર્ક વેલ્ડિંગમાં નીચાકરણના કારણે ફ્યુઝનનો અભાવ થાય છે. નેક્સ્ટ, વેલ્ડિંગની કઈ સિસ્ટમ આર્ક ફ્લોથી મુક્ત છે? એસી વેલ્ડિંગ, ડીસી રિસર્વ પોલારિટી, ડીસી સ્ટ્રેટ પોલારિટી, લાંબી આર્ક સાથે વેલ્ડિંગ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, એસી વેલ્ડિંગ. નેક્સ્ટ, વર્કશોપમાં કોમન વેલ્ડિંગ પરીક્ષણો કયા છે? નિક બ્રેક, ફ્રી બેન્ડ ફ્રેક્ચર, તાણ પરીક્ષણ, ગ્રાઇન્ડેડ વળાંક પરીક્ષણ, ઇમ્પેક્ટ અને પાર્ટિકલ પરીક્ષણ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. નેક્સ્ટ, ઘર્ષણ ફ્રિક્શન વેલ્ડિંગમાં કયા પ્રકારની ધાતુઓ જોડવામાં આવે છે? સમાન ધાતુ, અસમાન ધાતુ, નોન મેટલ ગ્રુપ, કોઈ પણ પ્રકારની મેટલ ફ્લેટ. તો તેનો સાચો જવાબ છે અસમાન ધાતુઓ. નેક્સ્ટ, ટીગ વેલ્ડિંગમાં વપરાતા ઉચ્ચ ગલનબિંદુના નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ કયો છે? કાર્બન ઇલેક્ટ્રોડ, કોપર ઇલેક્ટ્રોડ, ટંગસ્ટન ઇલેક્ટ્રોડ, એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોડ. તો તેનો સાચો જવાબ છે ટંગસ્ટન ઇલેક્ટ્રોડ. નેક્સ્ટ, લેસર બીમ વેલ્ડિંગમાં કયા ક્રિસ્ટલ રોડનો ઉપયોગ થાય છે? લોખંડ, રૂબી, તાંબુ, સ્ટેનલેસ સ્ટીલ. તો તેનો સાચો જવાબ છે રૂબી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, વારે પરીક્ષામાં પૂછાય છે. GMAW વેલ્ડિંગ પ્રક્રિયામાં ફિલર વાયરને કેવી રીતે ફીડ કરવામાં આવે છે? મેન્યુઅલી, નો ફીડિંગ, ઓટોમેટિક, સેમી ઓટોમેટિક. તો તેનો સાચો જવાબ છે ઓટોમેટિક. નેક્સ્ટ, GMA વેલ્ડિંગમાં ગ્રુપ વેલ્ડ્સ દ્વારા કયા પ્રકારના જોઈન્ટ બનાવવામાં આવે છે? બટ વેલ્ડ, ટી વેલ્ડ, કોર્નર વેલ્ડ, લેપ વેલ્ડ. તો તેનો સાચો જવાબ છે બટ વેલ્ડ. એનડીટીમાં દ્રશ્ય નિરીક્ષણમાં કેટલા તબક્કા હોય છે? 2, 3, 4, 5. તો તેનો સાચો જવાબ છે 3 તબક્કાઓ છે. નેક્સ્ટ, સ્ત્રોત તરીકે ધ્વનિનો ઉપયોગ કરીને એનડીટીની પદ્ધતિ શું છે? દ્રશ્ય નિરીક્ષણ, દબાવ નિરીક્ષણ, સ્ટેથોસ્કોપિક પરીક્ષણ, ચુંબકીય કણ પરીક્ષણ. તો તેનો સાચો જવાબ છે સ્ટેથોસ્કોપિક પરીક્ષણ. નેક્સ્ટ, કાઢી નાખેલા ઇલેક્ટ્રોનના છેલ્લા ભાગનું નામ શું છે? રેડ એન્ડ, ડેડ એન્ડ, સ્ટબ એન્ડ, વેસ્ટ એન્ડ. તેનો સાચો જવાબ છે સ્ટબ એન્ડ. નેક્સ્ટ, વેલ્ડિંગ પ્રક્રિયામાં કઈ ધાતુની વેલ્ડ સડવાની ખામી થાય છે? પિત્તળ, તાંબુ, માઇલ્ડ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ. તો તેનો સાચો જવાબ છે સ્ટેનલેસ સ્ટીલ. તો મિત્રો આજે હેલ્પર માટે, જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી ટેકનિકલ અને નોન ટેકનિકલ પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.